જય દ્વારકાથી વાયગા બપોરના હવા 2 આવી ગયા પાછળ ડાયરો અમારા અમભાઈ પાણીની પરબ ભરે છે નાઈન તડકો નીકળ્યો છે વાતાવરણમાં થોડોક ફેર છે અમારા અમભાઈ અમારા જીજાજી થોડાક સેવાકીય પ્રવૃત્તિ કરે છે કારણ સાફસૂફ પાણીની નાઈન આખી વિસરી ધોવે છે બધું ધોઈને પાછું ભર દે છે એટલે અમારે અહીંયા જે ડાયરો બે છે બધું પાણી પીવા કામ આવે ચાલુ નળી કરી બધું ધોઈ વારીને નાઈંદે વિસરી નાખી છે આપેલી ઊંધી વારી બોટો સાફ કરી પાણીએથી પાછી હવે હમણાં નળીએથી ભરી લઈ છે આજુબાજુ બધું સાફ કરી નાખ્યું એટલે મકોડા બહુ અત્યારે આવે એટલે મકોડા આવે નહીં એટલે ચાલુ કરી દીધો બ્લોક આઈકનો આગળથી 2-3 જણા હે અમે અમભાઈ જયુભાઈ 2-3 છોકરા હે એ બધા નિશાળુમાં રમે છે અત્યારે અંદર. A few minutes later. સાપ જો અહીંયા શોર્ટ થયો અત્યારે સપ્રેશનમાં. अच्छा ठीक है કંઈક વાયરિંગમાં समझ गया ઉપરથી શોર્ટ થઈ નીચે આવ્યો છે દેખાતો હોય કદાચ તમને ફોનમાં. अरे क्या बात कर रहे हो ઓફ થઈ ગયા હે ભાઈ. અહીંયા ક્યાંક ફટાક્યું બોલ્યો જો અહીંયા અવાજ આવ્યો ઉપર ક્યાંક ચડીને નીચે વાયરિંગ અડી ગયો છે એટલે હવે ઘણી તડફડિયા મારી અને લગભગ प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ આપણને મતું મરી ગયો હે પણ જો ફેન ચડાવે છે અને હજી જીવ છે એનામાં હવે સહી છે એના ભાઈ ગઈ છે તો બચી ગયો છે દેખાય હજી જીવ છે જો ત્યારે તો 5-10 મિનિટ તો કાંઈ એવું લાગતું નહોતું બચી ગયો છે પણ હવે પાછો લગભગ એને અવશ્ય બાકી છે દાણા તો જીવી ગયો છે જીવ છે પણ હજી ડગી શકતો નથી એવું લાગે છે. सोया क्यों है तू उठ जा બેઠો છે એવું મોટું ઊંચું રાખશે आतंक कदू सलाम बाबू भाई ડગી નહીં શકતો શોટ લાગવાના કારણે. તડકા જેવું નીકળ્યું છે થોડુંક પાતળું ખેતર જે આપ્યું હતું એમાં આટો માર લે નીંદાય એવું તો હજી નહીં હોય લીલું તો હોય એમાં થોડુંક બાકી છે નીંદવાનું આપણે જે નીંદતા તો એ જ ખેતર હાથી આપી નાખ્યું થોડોક ફાયદો થઈ ગયો છે ખડ ઓછું થયું છે નકર ખડમાં ભેરાઈ જાય એવું હતું લીલું જાજુ હજી નીંદાય એવું નથી હવે સારો લાગવાનો તો વાંધો નથી પારવો લાગતો હતો પણ હજી લીલું જાજુ છે જો अरे बाप रे હજી કપા ઉપડી ગયો થોડોક પારવો છે એટલો બધો પારવો નથી પણ હાથી એકા પછી થોડુંક બર કરી ગયો આમ શાહ દેખાવા માંડ્યા પૂરવા માંડ્યા જો હજી લગભગ કાલ પરમ દિવસે થાય નીંદાય એવું આજ તો હજી નીંદાય એવું નથી. આ બાજુ બાકી હજી નીંદવાનું ખડવાળું વરસાદ ન આવે તો નકર હજી નીંદાય છે નહીં અહીંથી આટલું બાકી છે નીંદવાનું. અહીંથી બાકી છે જો ખડવાળું આટલું છે ટૂંકું ઉપર જેમ ખેતરું પાણી ભર્યા છે આપણે અહીંયા ભરાણું હતું ખૂણામાં કઈ ગયો જોયો કાલ પરમથી પાછું ચાલુ કરશું નીંદવાનું. A few moments later. તૈયાર થઈ ગયો વાગ્યા 5 અને કાલે જે આપણે ઓલા રોટાટરના બિલ લઈ લેવા એ હવે ઓનલાઈન અપલોડ કરવાના છે કાંઈક એપ્લિકેશન ઓનલાઈન આવી પછી ગ્રામ સેવકને આપવાના છે એટલે હવે જઈએ આપણે ઓનલાઈન એપ્લિકેશન આપવા બિલની બધી જોડી અને તો જે આવી 1 મહિનાની અંદર રજૂ કરવાના કાગળ બધા એટલે પાછા સહી કરાવવાની હતી સહી કરાવવા આવ્યો હતા પાછા નીકળી ગયા આવા પાણી ભરી દીધા ખેતરમાં
કરી નાખવું છે પછી કાંઈ ઉપાધિ નહીં. આવો કાંઈક વરસાદ છે અહીંયા આ બાજુ આગળ કેટલાય ખેતરોમાં પાણી થઈ જાય. हमारे यहाँ ऐसा ही होता है. A few minutes આવી ગયા later. કાગડિયાનું કામ પતાવીને પાછળ ઋતિકભાઈ આવી ગયા છે બાર ગામથી નવા લુગડા પહેર્યા હાઈટ નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા. એક જ જોડી છે ખાવા પીવા. अरे भाई तो पीछे पड़ गया यार. સયુભાઈ છે, આતુબેન છે અને પાદરે ઢોરા રખડે. હવે ડાયરો એકણા બેહે એટલે સાચો વારો ટાણા લગી પાકું માવો ઋતિકભાઈ લોકો ખવડાવશે. આપણે આગળ નથી ભાઈ, મેં તને પેલા જ કીધું લઈને આવજો. એકાદો લઈ આવે ને એટલે હવે अरे ડાયરો क्या પાદરમાં बात कर જાય रहे ને हो. કલાક અડધી કલાક બેસી એટલે વારુંનો ટાઈમ થઈ જાય. ઋતિકભાઈ બારગામ જઈને આવ્યા છે માવાનો સ્ટોક હશે મેં કીધું. નહીં, નહીં. ઈ ક્યાં ખાલી આવું ખાલી છે, આવું ખાલી છે, બીજા જાજા છે જો આવડા છે. આમાં માવો કે કાંઈ છે નહીં મોબાઈલ પૈસા સિવાય. નહીં. પૈસા નહીં કરે, માવો જોઈએ. આવું ખવડાવશે ખોટું ખોટું કે ઘડી વિડીયો બંધ કરો એટલે ખાઈશું માવો પછી. કાંઈ નથી. વાગી ગયા સાંજના 8 થઈ ગયું, ચારે બાજુ અંધારું. આરતીનો ટાઈમ થઈ ગયો છે. આવો હતો આજનો આપણો કંઈક વ્લોગ. આપણો ગામનો નજારો હોય છે આવો ડીએસમાંનો. મોરલાને એવું બોલે છે પણ અત્યારે કદાચ અવાજ આવે કે ન આવે. કેવા લાગે આપણો બ્લોગ કોમેન્ટ કરજો. વરસાદે વિરામ લીધો થોડોક, આજ સવારે થોડોક પડી ગયો. બે દિવસથી આમ તો બહુ આવતો નથી. હવે થોડું કામ કરવા દઈએ, અઠવાડિયું 10 દી તો સારું. એટલે આપણો દિવસના વ્લોગ બે અહીંયા જ પૂરા થાય. કેવા લાગે છે કોમેન્ટ લાઈક બહુ કંઈ એવું આવતું નથી એટલે કોમેન્ટ કરજો. વ્યૂ તો ઠીક ઠીક આવે, વાંધો નથી. ધીમે ધીમે રોજ મૂકી તમે કોમેન્ટ કરો તો ખબર પડશે. હાઈપ લાઈક કોમેન્ટ કે કેવા આપણો વ્લોગ છે, કેવા લાગે છે, કયા કેવા બનાવવા આપણે. જરાક તમારું કંઈક કોમેન્ટમાં સલાહ સૂચન આપો તો ખબર પડે મને. એટલે આવો વ્લોગ હતો કાંઈક નવા નવા આપણા રોજ વ્લોગ સાંજે 7 થી 8 વચ્ચે આવશે. ડેઈલી આપણે અપલોડ કરી 7 થી 7:30 વચ્ચે જ, આમ તો વધીને 8 વાગે. એટલે નોટિફિકેશન આવે એટલે વ્લોગમાં નોટિફિકેશનમાં જઈ અને લાઈક હાઈપ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જરૂર લાગે કંઈ સલાહ જેવું તમને તો સલાહ સૂચન જરૂર કરજો. વ્લોગમાં કાંઈ આપણે કેવા વ્લોગ બનાવવા બને એ બરાબર છે કે નહીં. બહુ એડિટિંગ આપણે એટલે નથી કરતા કારણ કે જે નોર્મલ વ્લોગ જોવાની મજા આવે એવી ઓલા ન મજા આવે. થોડા જ હજુ કરી વધારાનો કોઈ વોઇસ કે કોઈ ઇફેક્ટ કે આપણે નાખતા નથી જાણી જોઈએ. એટલે કેવા લાગે વ્લોગ કોમેન્ટ કરજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. કાલે પાછો વળી એક વ્લોગ બનાવશું, પાછો નાખશું. ત્યાં સુધી બધાય ડાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને. મળશું પછી ફરી પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ડાયરાને જય દ્વારકાધીશ, જય મુરલીધર.